સવારના લગભગ 8 વાગ્યા હતા. આખી રાત જાગ્યા પછી એ હજુ પણ એના છેલ્લા મેસેજ વિશે વિચારી રહ્યો હતો. એના ચહેરા પર દુઃખ હતું પણ દિલમાં થોડી શાંતિ પણ હતી કારણ કે ઘણા સમય પછી આજે એને ખબર પડી હતી કે એ છોકરી આજે પણ એને પ્રેમ કરતી હતી. એ ફોન હાથમાં લઈને ફરી એના મેસેજ વાંચી રહ્યો હતો. અચાનક એના ફોન પર અનનોન નંબરથી કોલ આવ્યો. એણે કોલ રિસીવ કર્યો. સામેથી એક ધીમો અવાજ આવ્યો, "તમે એને ઓળખો છો ને?" એ થોડો ગભરાઈ ગયો અને ધીમેથી બોલ્યો, "હા." થોડા સેકન્ડ સુધી સામેવાળો વ્યક્તિ ચૂપ રહ્યો અને પછી જે શબ્દ સાંભળ્યા એણે એની આખી દુનિયા તોડી નાખી. ગઈકાલે રાત્રે એનું એક્સિડન્ટ થયું હતું. આ સાંભળતા જ એના હાથમાંથી ફોન નીચે પડી ગયો અને વિશ્વાસ જ નહોતો આવતો. એની આંખો સામે ફક્ત એનો ચહેરો ફરી રહ્યો હતો, એનો અવાજ, એની હસી, એની યાદો. એ દોડતો હોસ્પિટલ પહોંચ્યો પણ ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરે ધીમેથી કહ્યું, "અમને માફ કરજો." આ શબ્દ સાંભળીને એની આંખોમાં આંસુ રોકાય નહીં. એ ધીમે હોસ્પિટલના રૂમમાં ગયો. પહેલી વાર એણે એને એટલી શાંતિથી સૂતેલી જોઈ. એની આંખ બંધ હતી, ચહેરા પર હળવું સ્મિત હતું, જાણે એ હજુ પણ એને જોઈ રહી હોય. એ એની બાજુમાં બેસી ગયો અને કપાતા અવાજે બોલ્યો, "તું તો કહેતી હતી ને ક્યારેય છોડીને નહીં જાઉં." આટલું કહીને એ પહેલી વાર બાળકની જેમ રડવા લાગ્યો કારણ કે જે વ્યક્તિ એની આખી દુનિયા હતી એ આજે એને એકલો છોડીને ચાલી ગઈ હતી. થોડીવાર પછી નર્સે એને એક લેટર આપ્યો. "આ એ તમારા માટે છોડી ગઈ હતી." એના હાથ કાંપવા લાગ્યા. ધીમેથી એણે લેટર ઓપન કર્યો અને એમાં લખેલું હતું, "જો ક્યારેય હું તારી સાથે ના હોઉં તો પણ ખુશ રહેતા શીખી જજે." આ લાઈન વાંચીને એ આખો તૂટી ગયો કારણ કે આજે પહેલી વાર એને સમજાયું હતું કે સાચો પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. લોકો જતા રહે છે પણ એમની યાદો જીવનભર સાથે રહે છે. કેટલા લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે પણ દિલમાંથી ક્યારેય નથી જાતા. પણ એ લેટરમાં એક એવું સિક્રેટ હતું જે વિશે એને ક્યારેય ખબર નહોતી.